આગળ વાત કરીએ સુરતમાં ખરાબ રોડ અને ટ્રાફિક મુદ્દે હવે વિરોધ કરાયો છે। વિપક્ષે મનપા સામે રેલી યોજી વિરોધ કર્યો। પુણા ગામથી સહારા દરવાજા સુધી ઠેર ઠેર જે ખરાબ રસ્તા છે તેને લઈ રેલી યોજવામાં આવી હતી। ઘણા સમયથી લોકો ખાડાઓથી પરેશાન થઈ ગયા છે। સમસ્યાનો ઉકેલ લાવવા વિપક્ષે હવે માંગ કરી છે। ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ જાય છે। જનતાને કોઈ પણ સુવિધા અપાતી નથી। थोड़ी तकलीफ थाय छे। बीजू कि आपणे रस्ता वच्चे ऊभा होय तो क्यारेक एम्ब्युलन्स निकळे ने तो पण आपणे कांई करी पण नथी शकता एवुं थाय छे के एनी लीधे दर्दी पण टाइमे होस्पिटल के क्यांय पहोंची नथी सकता। तो सरकारे आनुं जरीक ध्यान दोरीने अने आ रोड रस्ता विषे कांईक विचारीने आनो निर्णय लावવો जोईए। સુરતમાં ખરાબ રોડ રસ્તાને લઈને વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે અત્યારે રેલી સ્વરૂપે વિરોધ કરવામાં આવ્યો છે, કારણ કે ઠેર ઠેર સુરત શહેરના ખાડા ખાબોચિયાવાળા રસ્તા થઈ ગયા છે, જેને લઈને જનતા હેરાન પરેશાન છે। ત્યારે પણ અબજો રૂપિયા રોડમાં નાખી દીધા બાદ પણ આ રોડ ખાડાઓથી સંપૂર્ણ ભરેલા છે। આપણને એ સમજમાં ન આવે કે રોડમાં ખાડા છે કે ખાડાની ઉપર રોડ બનાવેલો છે। અને આ સમસ્યા ફક્ત આ વખતની નથી, દરેક ચોમાસામાં આ જ પરિસ્થિતિ થાય છે અને ખાડાના કારણે એક્સિડન્ટો થાય છે, લોકોની તબિયત બગડે છે, લોકોની કમર ભાંગે છે અને ટ્રાફિક જામ ભરપૂર થઈ જાય છે। ડામર, રેતી, કપચી બધું જ ગાયબ થઈ જાય છે, કેમ કે ગાયબ એટલા માટે થાય ભ્રષ્ટાચાર જ એટલો છે। કરોડો રૂપિયાનો ટેક્સ જ્યારે સુરત મહાનગરપાલિકા ઉઘરાવતી હોય ને સુરતના લોકો લોહી પરસેવો એક કરીને સુરત મહાનગરપાલિકાને ટેક્સ ભરતા હોય અને એની સામે પ્રાથમિક સુવિધાના ભાગરૂપે સામાન્યમાં સામાન્ય વાત કરીએ કે રસ્તાઓ તો સારા મળવા જોઈએ। 10,000 કરોડનું બજેટ ધરાવતી પાલિકાની અંદર તમે જુઓ તો રસ્તાઓમાં ખાડા કે ખાડામાં રોડ એ જ સમજાતું નથી। રોજે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે, સાથે સાથે એક્સિડન્ટનો સામનો કરવો પડે। કેટલા બધા એક્સિડન્ટ થાય, લોકો ઈજાગ્રસ્ત થાય, એક્સિડન્ટના કારણે લોકો મૃત્યુ પણ પામે છે। આટલી સારા રોડ રસ્તા આપવાની માંગ સાથે અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।